આજે આપણે મૂળી ઢોકળી બનાવીને તૈયાર કરીશું. તો એના માટે 500 ગ્રામ મૂળા લીધા છે, જેના પાંદ અને મૂળા ધોઈ અને સમારી લીધા છે, અને મૂળાને છે એ છીણી લીધા છે આદુની છીણીથી. સાથે આપણે મીઠું નાખીને ચોરીને પાણી બહાર કાઢી લઈશું, અને પાણીનો ઉપયોગ ફરી આપણે પાછળથી પણ કરી લઈશું. આ રીતે મૂળા ઢોકળી બનાવવાથી મૂળાની ઢોકળીનો સ્વાદ બહુ સરસ આવે છે, અને મૂળા ઢોકળી આ રીતે બનાવશો તો શાક રોટલી બનાવવાની જરૂર નહીં પડે, એવી સરસ બનીને તૈયાર થાય છે. તો ફૂલ વિડીયો છે એ ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી તમે જોઈ શકો છો. તેલમાં આપણે વઘાર મારી દઈશું, રાઈ, જીરું, હિંગ, આજમા, આદુ મરચાં અને લીલું લસણ. તમે ખાતા હોય તો લીલું લસણ, લીલી ડુંગળી, અડધો કપ નાખી દેવાના. બધું શાકભાજી ભરપૂર નાખવાનું છે. લીલી ડુંગળી, લસણ અને બધું સતરાઈ ગયા પછી ટમેટાં નાખવાના છે. અહીંયા ટમેટાં નાખ્યા પછી આપણે રેગ્યુલર મસાલા ઘરમાં કરતા હોય એ જ મસાલા કરી લેવાના છે. શાકભાજીનું પ્રમાણ જેટલું હશે એટલી ઢોકળી સરસ બનશે. અને મસાલા સાતળી અને પછી કવર કરી દઈશું 2 થી 3 મિનિટ, ટમેટાં સોફ્ટ થાય ત્યાં સુધી. ટમેટાં સોફ્ટ થઈ જાય એટલે જે મૂળા અને આપણે ભાજી રાખ્યા છે એ નાખી દેવાના છે. એને 3 મિનિટ કવર કરીને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકાવી દેવાના છે. તો જેટલું શાકભાજી વધારે એટલો ટેસ્ટ વધારે. તો અહીંયા ઢોકળી બનાવવાની તૈયારી કરીશું. ઢોકળી છે બાજરાના લોટમાંથી બનાવીને તૈયાર કરીશું. રેગ્યુલર મસાલા કરી દેવાના છે: હળદર, હિંગ, ધાણા જીરું, લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે, આદુ મરચાંની પેસ્ટ, લીલા ધાણા બધું નાખી અને આપણે તૈયાર કરી દઈશું. ત્યાં સુધીમાં જે આપણે મૂળા બાફવા નાખ્યા છે અને 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે, તો એ પણ ચેક કરી લેવાના. સાથે મેં અહીંયા અજમો પણ નાખ્યો છે. અજમો નાખવાથી ટેસ્ટ છે સરસ આવે છે અને પાચન માટે પણ ખૂબ સારો છે. હવે મૂળાની ઢોકળી ભાજીને 3 મિનિટ થઈ ગયા પછી અડધો કપ જે પાણી બચ્યું હતું એ પણ નાખ્યું. ઉપરથી 1 વાટકી ભરીને પાણી નાખી અને ફરી કવર કરી અને એને ઉકળવા દેવાનું છે. ત્યાં સુધી આપણે ઢોકળી તૈયાર કરી લઈશું. ત્યાર પછી આપણે ઢોકળીને ભાજીની અંદર નાખવાની છે. તો આ ઢોકળીની રીત છે બિલકુલ અલગ રીતે બનાવેલી છે અને બહુ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે. લસણ ડુંગળીનો ઉપયોગ નથી કર્યો, પણ તો લીલું લસણ અને લીલી ડુંગળી બંને અડધો કપ તમારે નાખી દેવાના. અને છેલ્લે વઘાર કરીશું, એ પણ બહુ જ સરસ એવી રીતે વઘાર થાય છે, જેનો ટેસ્ટ બહુ સરસ આવે છે. તો ઢોકળી છે બાજરાનું પાણી નાખી લોટ બાંધી લીધો અને વચ્ચે કાણા પાડી દીધા, જેથી ઢોકળી પ્રોપર પાકી જાય. અહીંયા આપણો રસો ઉકળી રહ્યો છે, તો બધી ઢોકળી છે સરફેસની અંદર મૂકી દેવાની છે, પાથરી દેવાની અને ચલાવવાની નથી બિલકુલ, નહીંતર બાજરાનો લોટ છે તૂટી જાય. પરંતુ આ રીતે તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. મારી ચેનલ પસંદ આવી હોય વિડીયો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. વિડીયોને લાઈક, શેર કરી